દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બિલ પાડીનગરમાં નિયમિત ન મળતા ગ્રાહકોમાં રોષ ફેલાયો હતો। દક્ષિણ ગુજરાત વીજ કંપની લોકસંવાદ કાર્યક્રમમાં વધુ પડતી ફરિયાદના પ્રશ્ન બાદ પણ પાડીનગર અને રૂરલમાં છેલ્લા 5 થી 6 માસ વીતવા છતાં વીજ બિલ નિયમિત ન આવતા વીજ ગ્રાહકોમાં રોષ દેખાઈ રહ્યો છે। ત્યારે એક સાથે હજારોની રકમનું બિલ વીજ કંપની દ્વારા ગ્રાહકોને પધરાવાશે ત્યારે ગરીબ સામાન્ય ગ્રાહકો વીજ બિલ કેવી રીતે ભરી શકશે એવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। લાઇટ બિલ જે લેટ આવ્યો એનું કારણ લાઇટ બિલ લેટ આવવાના કારણ શું છે? વરસાદની સિઝન અને કામનો જો વધારો પડતો જે બોજ હતો ને ગામડેના એ બધી કમ્પ્લેન એટેન્ડ કરવા માટે સમય બહુ થયો અને વરસાદ આ વખતે ઘણો પડ્યો ને એને કારણે આ છે ને થોડું ડીલે થયું। આપણે દમણ અને ગુજરાતમાં જે ભાવો છે ડબલા દુગણા એ બાબતે તમારો શું અભિપ્રાય છે? દમણ જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છે સાહેબ, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને આપણે ગુજરાત ગવર્મેન્ટ બંનેના બધા રેશિયો અલગ ને। અરે ગુજરાતમાં તો ખાસ કરીને હવે તો મોદીની સરકાર છે અહીંયા, એટલે એવું નહીં લાગે કે આમાં કઈ ભાવ સસ્તા કરે વીજળી લોકો પ્રજાને માટે? ના, એ તો બધું ઉપલા લેવલથી નક્કી થાય ને સર। ગુજરાત પોતાના હાથમાં છે ને, 51% ગુજરાતના હાથમાં છે ને 49 અન્ય સંસ્થામાંથી। આજે વસ્તુ શું છે સર કે આજે પ્રશ્ન તમે પૂછ્યો એ ઉપલા લેવલે તમે પૂછો તો એનો વધારે પડતો તમને ખુલાસો મળી શકે તો થઈ શકે ને, પ્રજા જાગૃત થઈ શકે, લોકો જાગૃત થાય તો બધું થાય। ઓકે, આ સમસ્યા બાબતે પાડી જીબી કચેરીના અધિકારીઓની રૂબરૂ મુલાકાત દરમિયાન એક સપ્તાહમાં નિયમિત બિલ આવશે અને તેવું જણાવ્યું હતું। વધુમાં જીબી કચેરીમાં કર્મચારીઓ બેસીને માત્ર પગાર લેતા હોય એવું પણ દેખાઈ આવે છે। દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ 2 માસ અગાઉ કોન્ટ્રાક્ટ બેઝના કામદારોને બંધ કર્યા હતા અને ફરી વખત કોન્ટ્રાક્ટ બેઝ ચાલુ કરવાની વિગતોમાં જણાવી રહ્યા છે અને ગુજરાતમાં સૌથી ઊંચા ભાવે વીજળીના યુનિટના ભાવ 50 યુનિટ સુધીના પારડી અર્બનના ભાવ યુનિટ દીઠ ₹2.95 છે। 51 થી 100 સુધીના ₹325, 100 થી 150 સુધીના ₹400, જ્યારે 250 થી વધુના ભાવ ₹490 ઉપરાંત સરચાર્જ 1% લગાવવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। બિલ્ડિંગ અટકેલું ક્યાં છે એમ કે બિલ માટે બિલિંગ સાયકલ ચાલતી છે અત્યારે, માણસ બધા પ્રોગ્રામમાં લાગેલા છે અને 2-3 દિવસ પ્રોગ્રામ પતી જાય એટલે 2-3 દિવસ એટલે અઠવાડિયામાં આવી જશે બિલ બધાને? બિલ 4 દિવસમાં આવી જાય ને આના માટે કે 5 મહિનાના માટે એવું તો નહીં કે વધારે પેલા 100 યુનિટના ઉપર જશે તો હાલત નહીં? એ કમ્પ્યુટર સિસ્ટમમાં દરેક મહિનાનું બાયફિકેશન થઈ જાય, ઓટોમેટિક થઈ જાય। તમે જયારે બિલ ભરો ને તો આવતા મહિનામાં થોડા ઓછો થઈ જાય। તો ગરીબ આદિવાસી સામટું બિલ આવશે તો ભરવા માટે એ લોકોને તકલીફ પડશે તો એ સરળ હપ્તાનો સર્ક્યુલર આવી ગયો છે, આપણે આ પ્રમાણે સરળ હપ્તા થઈ જાય। કોઈનું વીજ જોડાણ કાપવામાં આવશે એવું તો નથી ને? નહીં, એ મતલબ જૂનાના જેના 6 મહિના 8 મહિનાથી બાકી છે એનો કાપવાનો પ્રોગ્રામ અત્યારે ચાલતો છે। લોક દરબારમાં વારંવાર વીજ કંપનીના પ્રશ્નો વધુ પડતા આવવા છતાંય નિકાલ ન થાય તે બાબતે હવે સરકારે ધ્યાન દોરે તે જરૂરી છે। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।